લીંબડીમાં બચુ ખાબડના રાજીનામાની માંગ સાથે વિરોધ પ્રદર્શન દરમિયાન વિપક્ષના નેતાઓની અટકાયત। લીંબડીના ભાજપના નેતા બચુ ખાબડના રાજીનામાની માંગ સાથેના વિરોધ પ્રદર્શન દરમિયાન તણાવ સર્જાયો। વિપક્ષના નેતાઓએ મુખ્યમંત્રીને શાંતિપૂર્ણ રીતે મળવા માટે જતા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી। આ ઘટનામાં વિક્રમભાઈ દવે, કમલેશભાઈ કોટેચા, સતીશભાઈ ગમારા, દીપકભાઈ ચેહલા, દિલીપ સિંહ, અભિષેક, બકુલભાઈ સહિતના આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી। વિપક્ષના નેતાઓએ આરોપ લગાવ્યો છે કે જેમણે આરોપીનો પિતા મંત્રી બનાવ્યો છે તે અધિકારી કેવી રીતે યોગ્ય તપાસ કરી શકે। તેઓએ બચુ ખાબડના રાજીનામાની માંગ સાથે મુખ્યમંત્રીને મળવા જતા પોલીસ દ્વારા વઢવાણ લીંબડી રોડ પર અટકાયત કરવામાં આવી હતી। આ ઘટનાને લઈને સ્થાનિક રાજકીય વાતાવરણ તણાવમાં છે। વિપક્ષના નેતાઓએ સરકારની નીતિઓ અને પોલીસની કાર્યવાહી અંગે સવાલો ઉઠાવ્યા છે। તેઓએ જણાવ્યું છે કે તાનાશાહી હદ વટાવી ગઈ છે। આ ઘટનાએ સ્થાનિક રાજકીય વાતાવરણમાં તણાવ ઊભો કર્યો છે। વિપક્ષના નેતાઓએ સરકારની નીતિઓ અને પોલીસની કાર્યવાહી અંગે સવાલો ઉઠાવ્યા છે। આ મુદ્દા પર આગામી દિવસોમાં વધુ ચર્ચાઓની શક્યતા છે। અને ગરીબોનું રસોડું બંધ ન થાય એના માટે થઈ અને મનરેગા યોજનાની શરૂઆત કરવામાં આવેલી। આજે મનરેગા યોજના જે પંચાયત વિભાગમાં આવે છે, જે પંચાયત વિભાગમાં મંત્રી તરીકે બચુભાઈ ખાબડ જવાબદારી નિભાવે છે, જેના પદ પર બચુભાઈ ખાબડ બેઠા છે, એના જ વિભાગમાં જે રાજ્ય સરકારની તિજોરીની ચાવી પંચાયત વિભાગમાં જેટલી પણ ગ્રાન્ટ છે, જેટલી પણ રકમ પડી છે, એની તિજોરીની ચાવી બચુભાઈ ખાબડને મંત્રી તરીકે આપવામાં આવી છે, ત્યારે બચુભાઈ ખાબડ પોતાના પરિવારના લોકોની મારફતે આ તિજોરી લૂંટાવી રહ્યા છે। માત્ર દેવગઢ બારિયા અને આજુબાજુના 1-2 તાલુકાઓમાંથી અત્યારે 71 કરોડ રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું છે, જેમાં મંત્રીના બંને દીકરાઓની ધરપકડ થઈ છે। અમે માનીએ છીએ જ્યાં સુધી અમને માહિતી મળી છે ત્યાં સુધી આદિવાસી પટ્ટાના તમામ તાલુકાઓની અંદર બચુભાઈ ખાબડના છોકરાઓના વહીવટદારો નિમેલા છે। તમામ તાલુકાઓની અંદર કૌભાંડ આચરવામાં આવ્યું છે છેલ્લા 5 વર્ષમાં। સુરેન્દ્રનગર જિલ્લામાં પણ મનરેગા કૌભાંડ મારફતે શૌચાલય કૌભાંડ થયું, રોડ રસ્તાના કૌભાંડ થયા, તળાવોના કૌભાંડ થયા। છેલ્લે પીપરાળીમાં 2 દિવસ પહેલા 12 આરોપીની ધરપકડ કરવામાં આવી। એટલે કે રાજ્યવ્યાપી આ કૌભાંડ છે। જ્યારે જો આની ચોક્કસથી તપાસ થાય તો હજારો કરોડ રૂપિયાનું આ કૌભાંડ બહાર આવી શકે એવું છે, પરંતુ તંત્ર દ્વારા આ કૌભાંડને છુપાવવા, ઢાંકવાના પ્રયત્ન થાય છે। બચુ ખાબડના બંને દીકરાઓ ઉપર આક્ષેપ છે કરોડો રૂપિયાના કૌભાંડનો, છતાંય હજી બચુ ખાબડનું રાજીનામું લેવામાં આવ્યું નથી। ત્યારે આજે અમે જ્યારે ગાંધીનગર વારંવાર સમય માંગવા છતાં અમને મુખ્યમંત્રી દ્વારા કાર્યાલયથી સમય આપવામાં આવતો નથી, અમને મુખ્યમંત્રી મળતા નથી, તો આજે સુરેન્દ્રનગરના લીંબડીમાં જ્યારે મુખ્યમંત્રી આવી રહ્યા છે ત્યારે મુખ્યમંત્રીને જ્યારે અમે રજૂઆત કરવા જઈએ છીએ, અમે વિનંતીપૂર્વક રજૂઆત કરવા જઈએ છીએ, કોઈ રાજકીય વાત કરવા જતા નથી કે જેનો બાપ મંત્રી હોય એના દીકરા વિરુદ્ધ ગુજરાતમાં કયો અધિકારી તપાસ કરી શકે। ચોક્કસથી તપાસ બિલકુલ ના થઈ શકે। એટલા માટે બચુ ખાબડનું પહેલા રાજીનામું લેવામાં આવે, ત્યારબાદ જે તાલુકાઓમાં મનરેગા યોજના અંતર્ગત કામ થયા છે એમાં રેન્ડમલી ક્રોસ ચેક કરી અને આ કૌભાંડને ઉજાગર કરવામાં આવે। જી।